કામગીરી હાલ ત્યાં થઈ રહી છે અપડેટ। જગદીશ, હાલ એવા અપડેટ છે કે મુંબઈ પોલીસ જે છે સાથે જ રેલવેના જે કર્મચારીઓ જે છે તેઓ આ બ્રિજ તરફ પહોંચી ગયા છે અને જે લોકો જે છે જે બ્રિજની નીચે ફસાયા છે તેમને કાઢવાનો પ્રયત્ન કરી રહ્યા છે। લગભગ 12 લોકો જે છે તે જખમી થયા છે। તેમને તુરંત જે એમ્બ્યુલન્સ છે તેમાં બેસાડી અને નજીકની હોસ્પિટલમાં પહોંચાડવામાં આવી રહ્યા છે। સીએસટી રેલવે સ્ટેશનની બહાર જે આ રાહદારી જે ફૂટઓવર બ્રિજ જે છે તેનો અમુક ભાગ આ તૂટી ગયો છે। આપણે જાણીએ છીએ કે હાલ અત્યારે જે છે મુંબઈમાં પીક અવર હોય છે, લોકો ઓફિસેથી ઘરે જતા હોય છે, ખાસ કરીને સીએસટી જે મેઇન સ્ટેશન જે છે ત્યાંથી હજારો લોકો આ સમયે જે છે પોતપોતાના ઘરે કર્જત, કસારા, કલ્યાણ સાઈડમાં જતા હોય છે અને ખૂબ જ ભારે ભીડ હોય છે। એવામાં અંજુમન ઇસ્લામ સ્કૂલ પાસેનો આ જે બ્રિજ જે છે તે તૂટી પડ્યો છે, તેનો અમુક ભાગ તૂટી પડ્યો છે અને તેના નીચે ઘણા લોકો ફસાઈ ગયા હોવા હાલ ફસાઈ ગયા છે અને તેમાંથી 12 લોકોને બહાર કાઢવામાં આવે છે, જ્યારે 2 લોકોના મોત થયા હોવાનું હાલ સમાચાર છે। જગદીશ, ઉમેશ, કઈ ટીમ ઘટના સ્થળ પર છે અને શું કામગીરી ત્યાં થઈ રહી છે? જગદીશ, હાલ મુંબઈ પોલીસ તો અહીં છે જ, સાથે રેલવે પોલીસ જે છે તે પહોંચી ગયા છે। ક્વિક રિસ્પોન્સ ટીમ જે છે તેમને પણ બોલાવી લેવામાં આવી છે। આ સાથે જ એમ્બ્યુલન્સ જે છે તે એક પછી એક આવી રહી છે। અગ્નિશમન દળના જે જવાનો છે તેમને પણ બોલાવી લેવામાં આવે છે અને થોડી જ વારમાં તેઓ અહીં પહોંચી જશે। લોકોમાં થોડું ગભરાટ છે, ભાગદોડ ચાલી રહી છે, પરંતુ પોલીસ જે છે તે આ સમગ્ર ઘટના જે છે, સમગ્ર સ્થિતિ જે છે તેના પર નિયંત્રણ મેળવવાના પ્રયાસ કરી રહી છે। ઉમેશ, અવારનવાર આ પ્રકારની ઘટનાઓ સામે આવતી હોય છે। આ પહેલા એલિફન્ટનો જે બ્રિજ હતો તે પણ તૂટ્યો હતો અને ત્યારબાદ ફરી એક વખત આ પ્રકારની ઘટના બની છે। શા માટે કોઈ કામગીરી યોગ્ય કરવામાં નથી આવતી? એક ભાગ પોલો થઈ ચૂક્યો છે તો તેની પર કોર્પોરેશન કે જવાબદાર વિભાગ દ્વારા જે કામગીરી થવી જોઈએ સમયની સાથે, શા માટે નથી કરવામાં આવતી? ચોક્કસ જગદીશ, સાચી વાત છે કે આ અગાઉ એલ્ફિન્સ્ટનમાં જ્યારે બ્રિજમાં થયું હતું ત્યારે પણ લગભગ ઘણા લોકોના મોત થયા હતા અને એ ત્યારબાદ અંધેરીમાં એક બ્રિજ પડી ગયો હતો ત્યારે પણ આ થયું હતું। આથી જ સ્થિતિ સર્જાઈ હતી અને જે ઓડિટ કરવાનું કહેવાય છે તેનું કામ પણ તેના આદેશ આપી દેવામાં આવ્યા હતા। ખાસ કરીને એલ્ફિન્સ્ટનની જે ઘટના ઘટી હતી ત્યારબાદ તો આર્મીના જવાનોએ આવીને મુંબઈમાં અમુક બ્રિજ બનાવ્યા હતા। હાલ એલ્ફિન્સ્ટન પાસે એ બ્રિજ છે, ગરી રોડ પાસે એક બ્રિજ બનાવ્યો છે જે આર્મી નિર્માણ કર્યો છે અને જે રાજ્ય સરકાર જે છે, પ્રશાસન દ્વારા રેલવેના જેટલા તમામ બ્રિજો જે છે જે પ્રાચીન થઈ ગયા છે તેનું ઓડિટ પણ કરવામાં આવી રહ્યું છે। જે ખૂબ જ પ્રાચીન બ્રિજ છે, જર્જરિત થઈ ગયા છે, તેનું સમારકામ કરવામાં આવી રહ્યું છે, પરંતુ હાલ જે આ પર્ટિક્યુલર બ્રિજ જે છે તે કેવી રીતે પડ્યો તે જોવું રહ્યું। પ્રશાસનિક અધિકારીઓ જે છે પાસે જ બીએમસીની ઓફિસ છે, કાર્યાલય છે, તેઓ પણ થોડી જ વારમાં આવશે અને સત્તાવાર માહિતી આપશે કે આખરે આ બ્રિજને ઓડિટ થયું હતું કે નહીં અને થયું હતું તો કોની ભૂલ હતી। જગદીશ, ઉમેશ, કોઈ સત્તાવાર આંકડો સામે આવ્યો છે? કેટલા લોકોના મૃત્યુ થયા છે, કેટલા ઘાયલ થયા છે? જગદીશ, હાલ જે સમાચાર આવી રહ્યા છે તેના પ્રમાણે 12 લોકો જે છે જે જખમી થયા છે તેમને બહાર કાઢી લેવામાં આવ્યા છે આ કાટમાળમાંથી અને એમ્બ્યુલન્સ મારફતે તેમને નજીકની હોસ્પિટલોમાં પહોંચાડવામાં આવ્યા છે, જ્યારે 2 લોકો જે છે તેમના મોત થઈ ગયા છે। રેલવે જે છે, પોલીસ અને અધિકારીઓ જે છે તેઓ સમગ્ર સ્થિતિ પર હાલ નિયંત્રણ મેળવવાનો પ્રયાસ કરી રહ્યા છે। જગદીશ, ઉમેશ, સાથે એ પણ જાણવાનો પ્રયત્ન કરીશું કે જે લોકો દટાયા છે તેમને લઈને શું કામગીરી ત્યાં થઈ રહી છે? કેટલા લોકો દટાયા છે તેને લઈને કોઈ અપડેટ મળી રહ્યા છે કે કેમ? અને આ જે ઘટના બની છે કેટલા લોકોની ત્યાં અવરજવર હતી? જગદીશ, હાલ જે છે તે પીક અવર કહેવાય છે અને હજારો લોકો આ સમયે જે છે પીક અવરમાં સીએસટી સ્ટેશનેથી અલગ અલગ જગ્યાએ જતા હોય છે, તેથી બ્રિજ નીચે ઘણા લોકો ફસાયા હોવાની આશંકા છે। હાલ 12 લોકોને કાઢી લેવામાં આવ્યા છે, જ્યારે રેલવેના અધિકારીઓ તરફથી હવે એવી માહિતી આવી રહી છે કે આ જે બ્રિજ જે છે તે તેમના અધિકાર ક્ષેત્રમાં નથી આવતો।
મુંબઈ મહાનગરપાલિકાના અધિકાર ક્ષેત્રમાં આવે છે, એટલે કે અત્યારથી જ હજી તો ઘટનાક્રમ પર નિયંત્રણ પણ મેળવી લેવાયું નથી અને અત્યારથી જ આરોપ પ્રત્યારોપનો હાલ દોર ચાલી રહ્યો છે. રેલવેનું કહેવું છે કે આ મહાપાલિકાનો બ્રિજ છે એટલે તેમના અધિકાર ક્ષેત્રમાં આવતો નથી. જો જર્જરિત હશે તો એ સમારકામ મહાપાલિકાની જવાબદારી છે. જો આપણે લોકોની વાત કરીએ તો અહીંથી રોજ લાખો પ્રવાસીઓ સીએસટી સ્ટેશન પરથી પ્રવાસ કરે છે અને હાલ લગભગ સાંજના 7:55 થઈ ગયા છે, 8 વાગવા આવ્યા છે અને ઘણો જ રશ હોય છે, ઘણી ભીડ હોય છે. અલગ અલગ કેમ કે સીએસટી થી ફક્ત મધ્ય રેલવે જ નહીં પરંતુ હાર્બર રેલવે પણ જાય છે અને ત્યાંથી પણ ઘણા લોકો પ્રવાસ કરે છે, વિવિધ દિશાઓમાં જાય છે. તેથી ઘણા લોકો આ બ્રિજ નીચે ફસાયા હોવાનું કહેવાય રહ્યું છે અને અગ્નિશમન દળના જવાનો પણ હવે અહીં પહોંચી ગયા છે અને લોકોને બચાવવાની કામગીરી હાલ યુદ્ધના ધોરણે ચાલી રહી છે. જગદીશ. બિલકુલ ઉમેશ, આપ લાઈન પર બની રહેજો. આગળ પર આપણી પાસેથી તમામ ગતિવિધિ પર અપડેટ